નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. નાના વરાછા વિસ્તારમાં આવેલી રવિ પાર્ક સોસાયટી પાસે એક બીમાર વ્યક્તિનો અચાનક પગ લપસી જતા તેઓ ખાડીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. નાના વરાછા ચીકુવાડી પાસે આવેલી રવિ પાર્ક સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક બીમાર વ્યક્તિનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસતા જ તેઓ સીધા ખાડીના પાણીમાં જઈ પડ્યા હતા. આ બનાવ જોઈને આસપાસના સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ કાપોદરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ઓપરેશન હાથ ધરીને ખાડીમાં પડેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ આ વ્યક્તિની તબિયતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી 108ની મદદ વડે વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેલા ભાઈ લોકોને એ કરજો, પાછળ રાખજે, પાછળ પેલા લોકોને બસ દિવાલે હાથ રાખજો, તમે તમારે કંઈ નાખો, જવા દો. કહેતો અમિત ધીરે ધીરે જવા દો ઉપર, એને કઈ ગભરાતો નહીં, જવા દો, જવા દો ધીરે ધીરે. પેલું દોરડું પકડાવ, એક દોરડું પકડી લાગી જાય. આ યોગેશભાઈ લઈ લે, યોગેશભાઈ માથું ના પટકાઈ લે, ધીમે ધીમે લઈ જા સાહેબ, ઉપર લઈ જા, ઉપર થી લઈ જા, ઉપર. અમિત પકડી લેજો, કઈ વાંધો નહીં, પકડી લેજો યોગેશભાઈ. એ ધીમે, એ આમ લઈ લે ને, આમ લઈને પછી ઉચકી લેવ રસ્તો ધીમો, બસ વિવેકાનંદ ખભા પર ઉચકીને ચડાવી દે, ઉચકી લે ખભા પર. અમિત ખેંચી લો, રસ્તો ઢીલો નથી કરતો. તમને લાગે ત્યાં પાછા બધા બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.